હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો આજે હું મિત્રો બટેકાને 4 થી 5 મહિના સુધી એવા ને એવા રહે, તે બિલકુલ બગડે નહીં, તો તેનો હું આજે વિડીયો લઈને આવી છું મિત્રો. તો ઘણીવાર કેવું થતું હોય છે કે આપણા બટેકા છે ને એમાંથી ફણગા ઉગી નીકળતા હોય છે, એટલે કે બટેકા ઉગી જતા હોય છે હે ને. અને ઘણીવાર તો સાવ લંઘાઈ પણ જતા હોય છે, અને ઘણીવાર તો કેવું થાય કે સાવ ઢીલા પણ થઈ જાય છે. તો એવું કેમ થાય છે મિત્રો? તો તે સૌથી પહેલાં જાણીએ. તો જો આ રીતના બટેકા એ ઉગી જતા હોય છે, તો જુઓ મિત્રો, આ રીતના બટેકા ભેગા રહે ને તો તેના કારણે તેમાં જો અહીંયા વચ્ચે છે ને ભેજ લાગી જાય છે, અને તેના કારણોસર બટેકા ઉગી જાય છે અથવા તો બગડી જતા હોય છે મિત્રો, જે હેલ્થ માટે બિલકુલ સારા નથી ગણાતા મિત્રો. અને બીજું કારણ કહું તો વાતાવરણમાં ભેજના કારણે પણ બટેકા બગડી જાય છે. તો આપણે બટેકાને એવી જગ્યા ઉપર રાખીશું કે જ્યાં તડકો પણ ના લાગે. જો તડકો લાગી જાય, જો બટેકાને ગરમી લાગે ને તો પણ તે આ રીતના ફુગાઈ જાય છે, મતલબ કે તે ઉગી જતા હોય છે મિત્રો. તો વધારે પડતી જે હવા પણ ના લાગતી હોય અને તડકો પણ ના લાગતો હોય, તો એવી જગ્યાએ આપણે બટેકાને મૂકીશું. અને હવે હું તમને બટેકાને 5 મહિના સુધી કેવી રીતે સ્ટોર કરવા, આપણે 5 થી 6 કિલો બટેકાને સ્ટોર કરવાની અહીંયા વાત કરી રહી છું. તો તેને સ્ટોર કરવા આપણે શું કરી શકીએ? તો સૌથી પહેલાં જો આ રીતના વાંસની ટોપલી હોય ને તો તેમાં પણ સ્ટોર કરો ને તો બિલકુલ બટેકા છે એ ઉગશે નહીં મિત્રો. 5 થી 6 મહિના સુધી કંઈ બટેકાને નહીં થાય, હું તમને ગેરંટી સાથે કહું છું મિત્રો. અને જો આ રીતના કાણાવાળી કોઈ પણ પ્લાસ્ટિકની તમારી પાસે ટોપલી હોય તો તેમાં પણ તમે બટેકાને રાખી શકો છો. તો જો હું તમને મેજરમેન્ટ સાથે કહું ને તો 1 કિલો બટેકા હોય ને તો આપણે જો આ રીતના એક લસણનો આખો ગાંઠિયો લઈ લેવાનો, અને તેની કળીઓ જો આ રીતના છૂટી છૂટી આપણે બટેકામાં મૂકી દેવાની. તો તેના કારણોસર બટેકા છે ને એ ઉગશે નહીં. 5 મહિના સુધી એવા ને એવા મિત્રો રહેશે મિત્રો. અને બીજી ટ્રીક બતાવું તો જો આ રીતના છોકરાઓને આપણે નોટબુકો હોય તેના કાગળિયા હોય અથવા ન્યૂઝપેપરના કાગળ હોય, તો તેને જો આ રીતના આપણે નાના નાના ટુકડામાં ડિવાઈડ કરીશું, અને જો આ રીતના 2 બટેકા વચ્ચે મૂકીશું. જો આ રીતના મૂકીશું ને એટલે પણ ભેજ નહીં લાગે અને એકાબીજા બટેકાના સંપર્કમાં નહીં આવે, અને તેનાથી જ આપણા બટેકા છે ને એ ઉગશે નહીં મિત્રો. જો આ રીતના કરશો ને મિત્રો એટલે તમારા બટેકા 5 થી 6 મહિના સુધી એવા ને એવા રહેશે, તે બિલકુલ ઉગશે નહીં અને કડક ને સરસ એવા રહેશે મિત્રો. જો આ રીતના કરવાનું. અને ત્રીજી ટિપ્સ તમને જણાવું ને તો ડુંગળી બટેકાને એકસાથે ક્યારેય નહીં રાખવાના, કેમ કે ડુંગળીના કારણે બટેકા એ બગડી જતા હોય છે, અને બટેકા રાખવાના કારણે ડુંગળી પણ બગડી જતી હોય છે. તો આ મેઇન કારણો હતા કે જેનાથી તમારા બટેકા બગડી જતા હોય છે. તો જો આ ટિપ્સ તમને જરૂરથી ગમી હશે મિત્રો, અને જો આ ટિપ્સો તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. તો આપણે ફરીવાર મળીશું એક નવા જ ઉપયોગી વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.